પાણીપુરી એટલે હાલો છોકરા આ જરા છોકરા સાંભળ્યું નથી એટલે હાલો બાપા આવ્યા લાગે બોલો બાપા આ પાણીપુરી બનાવી દે હા બનાવી દઉં કેટલાની હે કેટલાની 20 રૂપિયાની બનાય પણ મરચું ઓછું નાખજે હા ઈ તો આ છોકરા બેટા મોડી ખાવી છે ને તમારે તારે તીખી ખાવી છે કે મોળે ખાવી મોળે ખાવી છે મોડી ખાવી ઈ તો મેં ના પડાવી હતી આ તીખી ખાઈ ખાઈને તો ખાઈને સડા મારા ધોવા પડે છે એ હારું હારું બેટા તમારી મોળી હાલે લે આ તો તીખી વાળો બધા અલગ અલગ પાર્સલ લાગે હે ઈ તને મેં પૂછ્યું આ તો કહું છું શું કહું છું અલગ અલગ પાર્સલ એવું તારે શું થતો વેપાર કરી ને પણ આ 20 માં 4 જણા ખાઈ જશો આઈ ખુરશી તો માગશું બીજી બનાવશું એક કાંઈ વાંધો નહીં બનાવું ને અલા બરોબર ખાવી છે ને આ જો બનાવે છે હા બનાવું બને છે આમાં પાણીપુરી એટલે બાપા આ શું નાખે તો આ કોરી લઉં છું ભલામણા આ તું તો 20 ની પૂરી માં તું કોરી કેટલી ઠોકી જાત પૂરો હાથે નાખવા નથી દેતો આવા દે નાના છોકરાને ખવડાવી ને તો ભગવાન તને દર્શન દીકરા 20 ની ગોળ પૂરી દાવે હા જે હોય ચાલી પૂરી ખાઈ જાસ કોરી ખાઈ ખાઈ ના મન ખાવા આ છોકરાને લઈને આવતો નહીં ઈ બોલે રાખે તમે ઝાપટવા માંડો ને કપડા મારા ધોવા છે ને તું કેમ લોસણા તાકી રહે આપો એટલે એકાદી લાઈને કોરી ભલા હાલે હાલે આજી લે બાબા તું એ તો ખરા ખાવા દે ને ક્યાં ભલામણા વાંધો છે તારે હું વાંધો છે આમ નામ વાંઢો ગીન નાખો હા છે ને હું દઉં ને એટલી ખાઈ જ જાયજો હાલે બાબા એક ડીશ હાલ ઉપાડ પાણી બાણી તીખું નથી ને ગળ્યું આપું કે તીખું આપું ગળ્યું જ દે ને ભાઈ હા આ છોકરા હું છે પાછું તીખું ખાઈ નો હાલ કારણ કે હું જ આ છોકરા રાખું છું આ તરણીની માં દાડીએ ગઈ છે નીંદવા જાય છે હા એટલે તને હાસવાન કીધું લાગે બાબા હું હાસું છું ખવડાવું છું બટા ખાવા માંડજો આપણે હા હા ધરાઈને ખાવાની આ નહીં અંબાઈ આયા કણ બે ત્યાં બેવું છે બાબા હા બેહવા દે ડીશ પાછી આપવા આવજે પાછો આ દે જાવ લાઈનમાં બસ શેરી જાતા નહીં હો હા હવે નકમ આયા શોખ બગાડશો તમે ખાતા ધરાતા નથી પાણીપુરી જ નકરી ખા ખા કરે એક તો પાણી નરબદાનું નથી આવતું હવે તારે હું બાબા એકાદી ડીશ દે આ ત્રણ છે હા દઉં છું હે ભાઈ સરસ મજાની એક ખાટી મીઠી ડીશ બનાવી દે પાણીપુરીની એટલે ખાટી મીઠી પાણી આવે ખાટું મીઠું હા ઈ અને ભાઈ છે ને ઈ તો જો અત્યારે આવ્યા છે પેલી મારી બનાવજી ભાઈ પેલા અમને બનાવી દે ને ભાઈ હા પેલા દાદા અમને બનાવી દો અરે આ શું છે આ કઈ ખૂટ છે લે ભાઈ એની હારી ક્યાં મગજ મારી હા બનાવી દો હું તમને પેલા મારી બનાવજો ને કરાય વેચવા નહીં દઉં અરે હા હતો ને આવે છે દાદા પાણીપુરી ધાર્યું તો રહેતો નથી અને પછી હદન ડબલું ભરીને ભાગે તું વાંકડાનો કાંઠો ઉતરતો નથી અને બગાડીને ઉભો રહે બીજા કોઈ ઘરે હજી થોડાક હોય તો લેતું ન હોય ઈ તો બે તો હારે લઈ જાય નીંદવા હે કઈને લાવ્યા ખાવા માંડો એટલે બનાવી લઈએ ખાઈ દાદા તમારી નથી તમારી હા ખા ને ઈ તો રે ઘડી કુભા દાબો લે ભાઈ તું મારી બનાવીને ભાઈ અમારી ડીશ બનાવીને આ તમારી જ બનાવું છું માથે ડીશ મગાવજો ખાજો ભૂલતા નહીં તમતારે તમારી માના અંશો તમે ન ખાવ તો એ કઠણાઈ અમારો કોકનો વારો આવવા દે આ મોટું મશીન લાગે આ તો હવે તમારો વારો જ છે કેનો ઈ ખબર છે નો હવે હોય દાદા નો ઉપાડતા હો તમે હવે આ ડીશ ની અટતા નકર કાંડા કરી નાખી નોખા હા કોણીએથી એ ભાઈ સીધું બોલજો હું કઈ જેમ તેમ નથી હું કોઈ બીતો નથી કઈ તમે ગમે એમ હોય ડુંગળી ભરાઈ જાય મોઢામાં આગળી મોઢામાં એટલે હું તારા મનમાં સમજે આવ્યા તીનો મગજ મારી કરે છે તમે બે માણા હોય તો કઈ હું દબાતો નથી સમજી લે બે માણા હોય કે ત્રણ માણા હોય કોકનો વારો આવવા દેવાય આ તારા આનો વારો નથી લેવો કોનો એનો વારો તો બે વાર તો આવ્યો આલ્યો ભાઈ આ લઈ લો તમે. ઈ ખા ખા જ કરે છે ખાવા દે ને તમે ભાઈ ચાલુ કરો પછી આ દાદા નો વારો છે દાદા તમારી બનાવી દો એટલે હવે કઈ મારો વારો આવશે આ બસ તમે ખાધું તમે તું ચાલુ કર ચવાની યાર મગજ મારી કરું કડી હાલે કોરી પૂરી મેડમ ભાઈ. આલ્યો
પાણીપુરી દે હા હે ભાઈ આ તારા કેમ આમ પોલિયો થઈ ગઈ હોય એવી થઈ ગઈ પૂરી ઈ તો હારી દે ને કાંઈક હારી દે ને યાર એ પોષી તને નો પૈસા થઈ દેવા જાય. અમારે કઈ મફત ખાવ એટલે ભાઈ તું બનતા નહીં ભાઈ એ પણ મશીન આ એ ઇન્જિન મારી વાત સાંભળ આ વરસાદ ની એ હેરે ગઈ છે આ એ હરે નહીં તો ઓછી પડી જાય એ ભાઈ હવે જાય હવે તાર ઘરના કયા ગામના હે તાર ઘરના કયા ગામના ઈ તારે ભાઈ કામ શું છે તું પાણીપુરી ખવાયો તો શું મેં કઈ બીજું તને નથી કીધું એમ પૂછું છું ઈ ગામના, ઈ છે હવે city 50 ના. વર્ષે એસા હેઠા બેહો ને તમે તો હારી વાત છે હવે હું ક્યાં કઈ બીજું પૂછું છું તે પણ નો પૂછાય કોકના બૈરામ નું ગામ તો એમ કહું છું તો કઈ ધોઈ નાખશે પણ મારે એવું કઈ હોય નહીં આ તો હું વાત કરું ભલા વાત હું કરું? આમાં તને રીહ સડી જાય રી આ ત્રણ છોકરા આ તમારે ખાઈ શકાય દો ભાઈ એટલે બનાવીને ભાઈ પછી આ બધો જાય એટલે ભાઈ આ અમારી ડીશ શું કામ આપી દીધી તે પણ તમે કલાક થી મૂકી ખાતા જ નથી તમે બે ખાતા જ ને હો ડીશ માથે ડીશ માં દો બાળ મંદિરે કર્યું ભેગું હો બે હવે અમારે લેટ થાય છે ભાઈ છેલ્લી પ્લેટ અમને આપી પણ કલાક થી અમે મૂકી આમાં હતી બધા લેટ જ થતા હોય એ આમાં. એ ઈ લેટ થાય કે નો થાય તું અહીંયા તારા પાર્સલ ને હાસવી એટલે પણ બસ જમાવટ છે હો અરે જમાવટ ના દીકરા આઈન પા રે અહીંયા કેવા કેવા ગ્રાહક આવે સીધ ખબર પડતી નથી પણ આમાં ખરસ લાગે પણ આમાં શું વાંધો છે તને શું વાંધો છે હું તને વાંધો છે આલ્યો ભાઈ આ તમારી ડીશ લઈ લ્યો આપણે મળો ઝપટ બોલાવા આલ્યો હા હા હું હામું જમાય અહીં જાણ જાની મારે કઈ ઝપટ બોલાવાય તારે દેશ માં પછી લે એકાદી બને હજુ એક છોકરો બાકી હજુ એક બનાવું હા હા આ કેટલી ખાઈ ગયા હારા ભાઈ ઈ તમ તાર મજા કરીને પૈસા તાર જોતા એટલે લઈ લે ને પણ તમે પેલા 20 ની બનાવરાવી હા પછી પાછી 2 ડીશ લઈ ગયા હા હવે તું ઈ તો આને દીધી હજુ 20 ની જ હાલે છે એટલે અમે તો ખાધી જ નહીં તમને એટલે આ જીણ હદો ખા ખાદ કરે છે ખા ખાદ કરે છે કાળી છતરી દી જન્મ છે તો એનો ઈ તને મેં પૂછ્યું પણ કેટલી ડીશ ખાઈ ગયા તારે એક દીકરો નથી ને એટલે તું વાતું કરે ભગવાન તને જે છે નહીં આવી બળતરા હા તો હું તારી પાસે નહીં માગવા આવું હા આવા હરાબ દેશો અરે રમૂશ છે ખરાબ જ દે ને મૂછ તો આવડી મોટી મોટી છે દાદા ને ખરાબ દે છે ખરાબ નો દે આ તારા છે કે મારા છે ઈ તારે તારે છે શું કામ છે તારે અડધો ડઝન છે એટલે ને હા અચ્છા કાંઈ વાંધો નહીં ઈ એકે તારા દી નહીં વાળે જો જો મગાવી એક બનાવી દે ને આલ્યો ભાઈ હો પોસું મૂકતા જ નહીં હવે તમે બેસી જાઓ હારી અહીંયા ઘડી હા તમે ખાજે રાખો અને હું વેવે રાખું પછી તમારી વાંહે ડબલા હું હારે રાખું એટલે ભાઈ તાર ખાવાની છે કઈ વાતું સીતું કરવા આવ્યો છો આ ભાઈ આને આવાને નો દેવાય દઈ દે, એલા ભાઈ દઈ દે, એક દઈ દે હવે. એક દીદી આ ખાતા જ નથી કલાક થી લ્યો લ્યો ચાલુ કરો હું લ્યો ચાલુ કરો હા. ચાલુ એ એની રીતે ચાલુ જ છે ચાલુ એમ તો ચાલુ કરો એમ કહું આ આઈન પાડે હાલો કોરી પૂરી કેવો ખાટો બળબા જેવો ગંધાઈ ન્યા જાય ચાલુ કરો એટલે આ ખાટો નથી ગંધાતો આ ડુંગળી નું અંતર હાલ્યું છે આમાં છે કેમ છે તારે આ ઠીક હવે આઈન પાનો આવતો હો એટલે હવે ધરાણાક નહીં હજુ નથી ધરાણો મેં જેનો પોપટિયા જેવો એમ ખાય છે હજુ બનાવવાની છે એટલે હવે રાખો ને પછી પૈસા નથી ભલા મારા 60 રૂપિયા થયા છે દાદા રૂપિયા છે હા એટલે ભાઈ જરાક મોળી બનાવજે ને હો મોળી જ બનાવું છે ભાઈ અને વ્યવસ્થિત બનાવજો એટલે આમ ખાટું પાણી મીઠું પાણી લીધું કે ન લીધું તમે ના, આ મસાલો જોવો આમ તમે આવો મસાલો તમને આખા ગામમાં ક્યાંય ન મળે હો તો વાંધો નહીં હા. ભલે તમે તારે ભાવ લઈ લો હારો વસ્તુ સારી હોવી અને જોઈએ તીખી બીખી બનાવી છે હે નહીં બહુ માપસર હા, તીખી તો ખાવી છે વાંધો. હા બાબા કેટલી ઓલા બાબા કાંઈ ગયા હે, એને જવાનું તું અહીંયા વૈયા ગયા એટલે બાબા કેમ હું છું એટલે બાબા પૈસા નો દીધા હે પૈસા નો દીધા અને ડીશ ક્યાં ગઈ ઈ લેતા ગયા એટલે આ બાબાએ તો ખરી કરી તેથી તારે ધ્યાન રાખવું જોઈએ ને ભાઈ આવા ગ્રાહક ને તું હાસવી લે બહુ કેવાય તારે જેવો હોય તો તું નાખે બબે વર્ડ પણ કાઢી મૂકું પણ બે ઓડીમાં ધોઈ નાખું પણ બાપો જો ક્યાં હે આમ તે ધ્યાન નો રાખ્યું ક્યાંય મને થોડી ખબર હોય તારા ગ્રાહક નું હું ધ્યાન રાખું અમને નોકરી ઉપર રાખ્યા તમે હા તો પછી નોકરી પર રાખ્યા તમે તારું ધ્યાન રાખીએ પૈસા મને પાણીપુરી બનાવવા મળે નકર અમે સટકી જાવ આગળ તો હસોડો રે સમજો આટલી પાણીપુરી ખાઈ ગયો ને તરીની ડીશ આરો લેતો ગયો મારી 90 નું કરતો જો ને 90 નું કરતો ગયો બાબો કોઈ વાંધો નહીં હજી 2-3 જણા આવા ભાટકી જાય એટલે તારે તો લગભગ 5 નફો
હું નફો ખોટ જાય મારે નકરી. આ ઠીક છે, લે 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 હું લે બનાય. હા ડુંગળી સુધારી દો. ના ના હે ખાઈ લીધું એક સુધારી દો. ના 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 નહીં હવે પ્લેટ બનાવું કે ન બનાવું? ના ના સેવ નાખવી છે? ના ના એ ભાઈ ઈ તું બધું એડિટ કરી માં ડબલા ડબલા બધું મારો ધંધો છે. હા કોઈ વાંધો નહીં ભાઈ, ઘરાક ને લેવા. હા સીણા નાખું સીણા ના સીણા સીણા હારા બહુ હારા ભલે હાલ હાલ બાયડીને બહુ હાંસવેસ તું. હાસવા પડે. હા હાસવા પડે ને તારીમાં વહી જાય. હા વાંધો નહીં એટલે હું ખબર હોય ખાવ ખાવ ચપ કર. આપી દો પૈસા એને. પૈસા પેલા. હા કોઈ વાંધો નહીં, ખાઈ લેવા દે. ખાઈ લો ખાઈ લો. ખવાઈ ગયું ખાલા પૈસા શું પૈસા? એટલે પસ છે ના પર શું કામ લાવું કેટલા છે? 30 રૂપિયા 30 રૂપિયા. 30 રૂપિયા છે ને કેમ એક પ્લેટ જ લીધી 10 20 ની પૂરી ખાઈ ગયા કોરી. પૂરી પૂરી ના તો મહેમાન બધાય આપે છે એટલે તમે કેટલી પૂરી ખાઈ ગયા? 20 પૂરી તો કોરી એમ નામ ખાઈ ગયા છો. પૂરી પૂરી ખાધી છે 3 પૂરી કાંઈ નથી ખાધી. એક પૂરી 10 ભાઈ તમે રૂપિયા. સાક્ષીમાં તમારા માના હમ. અરે તારી માના આમ ખા, મારી માના આમ નમું. ત્રણ પૂરી ચોરી ખાધી. દઈ દઈ જોઈએ છે કોયા જાય તરી આપો ને એટલે બધું થઈ જશે. 20 રૂપિયા આપી દઈ જોઈએ છે કોયા જાય શાંતિ રાખ ભાઈ. આ એક દિવસ હજી બનાવી દે. 40 રૂપિયા થશે. 20 રૂપિયા આપી દઈ જોતા ના છે ને તો કોયા જાય 40 રૂપિયા. પાણીપુરી વાળા ભાઈ હા બોલો બોલો. એક પ્લેટ બનાવી આપો તીખી. ટીક્કી કાંઈ વાંધો નહીં. અને આમ પાણી કેવું મિક્સ આપું કે ખાલી ખાટું આપું? ખાલી ખાટું. ખાલી ખાટું. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હાલો બનાવી દો. હા આમ મેડમ તમારું કયું ગામ? કાંઈ વાંધો નહીં ગામનું મારે શું કામ છે? તમે પાણીપુરી ખાઓ કાંઈ. એટલે અહીંયા ઓલા બે ઉભા હતા મારા બે માણા હતા જબરા હો. અરે તું પાણીપુરી વેચે છે કે શું કરે છે તું? હું પાણીપુરી વેચે છે શું કરે? હમણાં બે ક્યાં ક્યાં? અને આ પૂરી પણ મને તારી એવું લાગે છે કે હું પૂરી એવી લાગે? નહીં 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 હવે એટલે ઓલા બે ક્યાં ગયા? મારા ગરા કેવા એવા જે આવતા ઈ કરાઈ ગયા. ઓલો ભાભો 3 ગીંગરું હારે લઈને આવ્યો હતો. ઈ 60 નું 30 નું કરતો ગયો, 90 રૂપિયાનું મારું કરતો ગયો. આ બે બાયડીને બે આવ્યા હતા, ઈ મારું 40 રૂપિયાનું કરતા ગયા. આ મેડમ મેં તો શું છે પૂરી જોઈને ખાધી જ નહીં, પણ કાંઈ વાંધો નહીં. હવે એવી પૂરી બનાવું કે આમ હરતા ફરતા ગામડા છે ને ત્યાં એક જ નામ હોવું પડે કે રગાભાઈની પૂરી ખાવી છે. હાલો હવે છે ને કા પછી પૂરીનો ધંધો જ મૂકી દેવો છે મારે. હા હવે કઈ નવું ચાલુ કરવું પડશે. આમાં બધા છેતરતા જ જાય છે. હવે આ રગલો જાય છે ભાઈ. હાલો તારે હવે અહીંથી વિયા જાય છે. આ ગામમાં બધા લુખેસ જ લાગે થાવ. હાલો પાણીપુરી. જો તમને વિડીયો જોવાના ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, એટલે અમારી ટીમને બી ખબર પડે કે તમને લોકોને કેવા કેવા વિડીયોઝ ગમે.